અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કેવી છે આ તૈયારીઓ, આવું જોઈએ આ રિપોર્ટમાં। આવ્યા કર્ણાવતી માયા મારા રાજા જગન્નાથ, હે આવ્યા કર્ણાવતી માયા મારા રાજા જગન્નાથ। જય રણછોડ, જય જગન્નાથ। અમદાવાદની ઓળખ સમાન અને કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। મંદિર પરિસરમાં ખલાસી સમાજના કારીગરો અને સેવકો દિવસ રાત મહેનત કરીને ભગવાનના રથને નવા સ્વરૂપમાં તૈયાર કરી રહ્યા છે। દોઢેક મહિનો બાકી હોય એટલે અમારા રથનું કલરકામ ચાલુ થઈ જાય છે મારા શ્રીના આદેશ પ્રમાણે, પણ આ વખતે અધિક માસ હોવાથી અમે થોડું વહેલા ચાલુ કરેલું છે, કેમ કે બહુ શાંતિથી અને સંપૂર્ણ રીતે કામ કમ્પ્લીટ થાય એના પ્રયાસો કરી રહ્યા છે। રથ અલગ પ્રકારના, એટલે આમાં કેવું હોય છે કે દરેક રંગમાં એક ધર્મનું પ્રતિક છુપાયેલું હોય છે। જેવી રીતે કે ભગવાન જગન્નાથજીનો પીળો રથ છે, બેન સુભદ્રાજીનો લાલ છે અને ભાઈ બલરામજીનો લીલો રથ છે। દરેક ધર્મના પ્રતિક સમાન રંગો લેવામાં આવે છે। દર વર્ષે હજારો કિલોમીટરનો ભાર સહન કરતા ભગવાનના રથના પૈડાઓને સમય જતા ઘસારો લાગ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ વખતે ત્રણેય રથના આગળના બંને પૈડાઓ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ પ્રકારના મજબૂત લાકડામાંથી તૈયાર થતા આ પૈડાઓ રથને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવશે। મંદિર ટ્રસ્ટ અને કારીગરોના જણાવ્યા મુજબ નવા પૈડાઓ લગાવ્યા બાદ રથ આગામી 80 વર્ષ સુધી મજબૂત રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહેશે। રથની પરંપરાગત ઓળખ અને ઐતિહાસિક વારસાને જાળવી રાખીને તેની મરામત અને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે 29મી જૂનના દિવસે ભગવાન જગન્નાથજીના જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે। 108 કળશ દ્વારા અનેક ધજા પતાકા નિશાન હાથી ડંકા સાથે સોમનાથ ભૂધરના આરે જઈ વિધિપૂર્વક પ્રતિવર્ષ મુજબ જળ લાવી અને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક મનાવવામાં આવશે। મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીના જળયાત્રા મહોત્સવની પૂર્વ તૈયારીઓમાં સર્વે તૈયારીઓનું કામકાજ શરૂ કરી દેવામાં આવે છે। પૈડા બદલવાની કામગીરી સાથે રથને રંગરોગાન કરવાનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે। પરંપરાગત રંગો, કોતરણી અને શણગારથી રથને ફરી એકવાર ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યું છે, જેથી આષાઢી બીજના દિવસે ભગવાનના દર્શન કરવા આવતા લાખો ભક્તોને દિવ્ય અને આકર્ષક રથના દર્શન થઈ શકે। અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ શહેરની સંસ્કૃતિ, આસ્થા અને એકતાનું પ્રતીક છે અને હવે ભગવાનના રથને નવી મજબૂતી અને નવા શણગાર સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી આ વર્ષે પણ લાખો ભક્તો ભક્તિ અને ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લઈ શકે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।